જે રીતે હૈદરાબાદના નિઝામે ભારત સંઘની અંદર જોડાવાની ના પાડી હતી, એ જ રીતે જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન ત્રીજાએ પણ ભારત સંઘની અંદર જોડાવાની ના પાડી હતી. એને તો ત્યાં સુધી એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર જોડાવાને બદલે પોતે પાકિસ્તાનની અંદર જોડાઈ ગયો છે એવું ખતપત્ર પણ સહી કરી દીધું હતું. તો ચાલો આજે હવે જૂનાગઢની માહિતી મેળવીએ. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને, હમણાં જ મેં વાત કરી કે જૂનાગઢનો જે નવાબ હતો મહોબ્બત ખાન ત્રીજો, આ મહોબ્બત ખાન ત્રીજાએ રાજ્યને, જૂનાગઢ રાજ્ય જે હતું એને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું કે અમારે તો પાકિસ્તાન સાથે જોડાવું છે, કારણ કે પોતે મુસ્લિમ રાજા હતો, બાબી રાજા હતો, એટલે એમ કહેવામાં આવે છે કે પોતે પાકિસ્તાન તરફ જશે એવું એ જોડાણ ખત લખી આપે છે. અને પાકિસ્તાન જે દેશ જે નવો જ હજી આઝાદ થયો હતો, જેના ભાગલા પડ્યા હતા, તો આ પાકિસ્તાન પણ આને મંજૂરી પણ આપી દે છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે ભૌગોલિક રીતે એ પોસિબલ જ નથી, કારણ કે જૂનાગઢ છે એ સૌરાષ્ટ્રનું એક નાનું એવું રાજ્ય હતું. તો આ રાજ્યને ભૌગોલિક પરિસ્થિતિથી કઈ રીતે પાકિસ્તાનમાં જોડી શકાય? પણ આ જૂનાગઢનો નવાબ છે એ પોતાને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપે છે અને પાકિસ્તાન એને મંજૂરી પણ આપી દે છે. મુંબઈમાં જૂનાગઢના જે નાગરિકો હતા એણે શું કર્યું કે જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી કે આપણે કોઈ પણ સંજોગોમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા દેવું નથી. જો કે પોસિબલ એ નહોતું, કારણ કે દરેક ભાગ છે એ અલગ અલગ પડે છે ને એવી રીતે કોઈ રાજ્ય છે એ બની ન શકે, રાષ્ટ્રની રચના ન થઈ શકે. એ માટે જૂનાગઢના નાગરિકો, જૂનાગઢની જે જનતાઓ હતી તો ઘણી બધી હિન્દુત્વવાળી હતી ને ત્યાંના મુસ્લિમો પણ ના પાડે છે કે અમારે પાકિસ્તાન સાથે નથી જોડાવું. એ માટે જૂનાગઢના નાગરિકો છે મુંબઈની અંદર આ આરઝી હુકુમતની સ્થાપના કરે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢના નવાબ, એને જોઈ શકીએ છીએ. અને જૂનાગઢની અંદર જૂનાગઢને સ્વતંત્રતા અપાવવા માટે આરઝી હુકુમતની જે સ્થાપના કરવામાં આવે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ છે એ બરાબર વચ્ચે આવેલો પ્રદેશ હતો અને એની આજુબાજુ ઘણા બીજા નાના મોટા રજવાડા પણ હતા. છતાં પણ જૂનાગઢનો નવાબ છે એ પોતાને પાકિસ્તાન સાથે જોડવાની જીદ કરી બેસે છે અને પોતે જોડાણ ખત પણ લખી આપે છે. ત્યારબાદ વાત કરીએ તો નવાબના જે શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને છે એ ત્રાસ આપવા માંડે છે. જે રીતે આપણે જોયું હતું કે હૈદરાબાદનું નિઝામ જે છે એ પણ ત્યાંની પ્રજાને ત્રાસ આપવા માંડે છે. એ જ રીતે નવાબના જે કંઈ અધિકારીઓ હતા, સૈનિકો હતા, શાસકો હતા, એ જૂનાગઢ રાજ્યની રૈયતને એટલે પ્રજાને ત્રાસ આપવા માંડે છે. અને માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી દીધી. માંગરોળ માણાવદર છે એ જૂનાગઢ રાજ્યનો એક ભાગ હતો. ત્યાંના લોકોએ ભારતની અંદર જોડાવાની ઈચ્છા જાહેર કરે છે. એ માટે એના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો છે અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો કરી લે છે, આક્રમણ કરે છે. અને જૂનાગઢના નવાબ છે એ સમયે પાકિસ્તાનની અંદર ભાગીને જતા રહે છે. આપણને ખ્યાલ છે આખી સ્ટોરી કે જૂનાગઢનો નવાબને જ્યારે ખબર પડે છે કે ભારતીય સૈન્ય છે એ પોતાની ઉપર આક્રમણ કરવાનું છે, એટલે એ સમયની અંદર આપણા ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર જે કેશોદ નામનો જે એક તાલુકો છે, આ કેશોદની અંદર ત્યારે એક હવાઈ મથક હતું. એ હવાઈ મથક દ્વારા પ્લેનની અંદર બેસી અને આ પાકિસ્તાનનો નવાબ પોતે પાકિસ્તાન ચાલ્યો જાય છે. અને ભારત છે એ હવે જૂનાગઢ, એટલે ભારતે છે એ જૂનાગઢનો હવે કબજો લઈ લીધો અને એ દિવસ હતો 9 નવેમ્બર 1947. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ભારત દેશની અંદર આપણો સ્વતંત્રતા દિવસ જ્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ઉજવીએ છીએ, એ જ રીતે જૂનાગઢ વાસીઓ આજે હાલની તકે પણ પોતાનો સ્વતંત્રતા દિવસ, કારણ કે જૂનાગઢને આઝાદી ક્યારે મળે છે? 9 નવેમ્બર 1947ના દિવસે. એટલે દર વર્ષે 9 નવેમ્બરે જૂનાગઢ વાસીઓ છે એ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, કારણ કે આ દિવસે ભારતે જૂનાગઢનો કબજો લીધો હતો અને નવાબ તરફથી એને સ્વતંત્રતા કર્યું હતું, માટે આ દિવસને એ લોકો ઉજવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે નવાબ છે એ પબ્લિકને અસહ્ય ત્રાસ આપવા લાગે છે અને જેના કારણે લોકો છે એ ભારતની શરણાગતિ સ્વીકારે છે.
લોકમત લેવાયો, જ્યારે ભારત છે છોડી અને પાકિસ્તાનમાં જતો રહે છે ત્યારે લોકમત લેવાય છે અને પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપે છે લોકો, ત્યારે સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના જે પાકિસ્તાન સાથે જોડાવાનો જે વિરોધ એને જે કર્યો હતો એનો વિરોધ કરે છે. લોકમતની અંદર એવું નક્કી થાય છે, લોકો બધા મળીને આ બહુમતી આપે છે કે આપણે પાકિસ્તાન સાથે નથી જોડાવું. ભલે આપણો નવાબ છે એ પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરે પણ આપણે પાકિસ્તાન સાથે જોડાવું નથી. આવું જ્યારે બહુમતી થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે લોકો છે એનો વિરોધ કરે છે. આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ જુનાગઢની, આ એનો મકબરો આપણે જોઈ શકીએ છીએ. અને આ રીતે એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર બીજું જે રાજ્ય જે નવાબ ના પાડતો હતો ભારતની અંદર જોડાવાનું, તો ત્યાં પણ ભારતીય સૈન્ય છે એ આરઝી હુકુમત દ્વારા એનો પણ કબજો લઈ અને ભારત સંઘની અંદર આ જુનાગઢને પણ